તો બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 70,000થી વધારે રત્ન કલાકારો હીરા ઘસુઓની સ્થિતિ કફોડી છે। ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી બોટાદ ડાયમંડ એસોસિએશનના માધ્યમથી બોટાદના વિવિધ કારખાનાઓમાં કામ કરતા નિરાધાર યુવક યુવતી વિધવા બહેનો અને દિવ્યાંગ લોકો જે રત્ન કલાકાર હોય અને જરૂરિયાતમંદ હોય તેની યાદી તૈયાર કરવામાં આવી છે। આ તમામ રત્ન કલાકારો માટે કીટ વિતરણ સાથે 9મો મહા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું। ગત વર્ષે 1100 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું। શરૂઆતના 2 કલાકમાં 400 યુનિટ રક્તદાન થઈ ચૂક્યું છે। ત્યારે આ વર્ષે રેકોર્ડ બ્રેક રક્તદાન થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આજે 9મો બ્લડ કેમ્પ યોજવા જઈ રહ્યો છે અને આમ તો ચાલુ થઈ ગયો છે। 200 બોટલ જેવી થઈ ગઈ છે અને 4 વાગે તો 1111 બોટલનો અમારો ટાર્ગેટ છે એ પૂરો થઈ જશે। દર વર્ષે એક બ્લડ કેમ્પનું આયોજન અમે કરતા હોઈએ છીએ। હીરાવાળા રત્ન કલાકાર ભાઈઓ હોય, શેઠશ્રીઓ હોય, દલાલ ભાઈઓ હોય, વેપારી ભાઈઓ હોય અને બહારથી પણ લોકો બ્લડ દેવા, બહેનો પણ ખૂબ આવે છે। ગઈ વખતે પણ બહેનો બ્લડ દેવા આવ્યા હતા તો લોકો જાગૃત થઈ ગયા છે। લોકોને ખ્યાલ છે કે આ વસ્તુ ફેક્ટરીમાં બનવાની નથી, તો બ્લડ ડોનેટ કરવું એ આપણી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે।